મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભારત આફ્રિકા વચ્ચે આવતીકાલે ટી20 મેચ રમાવા જઈ રહી છે, ત્યારે ભારતીય ટીમ આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે। ભારતીય ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી આવતીકાલે સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમ ટકરાશે, ત્યારે ગુજસેલ ખાતે ટીમ ઇન્ડિયાનું આગમન થયું છે। અમદાવાદ એરપોર્ટ ખાતે ટીમ ઇન્ડિયાનું આગમન થયું। ટીમ ઇન્ડિયાને જોવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો હાજર જોવા મળ્યા છે। પોતાના પસંદીદા ક્રિકેટરો છે, ખેલાડીઓ છે, તેમને જોવા માટે થઈને લોકોની મેદની એકઠી થઈ ગઈ। આજે ટી20 મેચ રમાઈ રહી છે। ચોથી મેચ જે હતી ખરાબ હવામાનને કારણે થઈને રદ થઈ હતી અને આવતીકાલે હવે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની અંતિમ મેચ રમાવા જઈ રહી છે। ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલે ટી20 મેચ યોજાશે, જેને લઈને ગુજસેલ ખાતે ટીમ ઇન્ડિયાનું આગમન થયું છે। ભારત અને સાઉથ આફ્રિકાની આવતીકાલે જ્યારે મેચ યોજાવાની છે, તો મેચ અગાઉ આપ જોઈ શકો છો તે પ્રકારે ભારતીય ટીમ અહીં અમદાવાદ ગુજસેલ ખાતે પહોંચી ચૂકી છે। કુલ 5 મેચની આ આખી સિરીઝ છે કે જે પૈકીની 4 મેચ યોજાઈ ગઈ છે। અલબત્ત આ ચારેય મેચમાં 2 મેચ ભારતીય ટીમ જીતી છે, 1 મેચ સાઉથ આફ્રિકા જીતી છે, જ્યારે ગતરોજ જે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું તે મેચ ખરાબ હવામાનને કારણે રદ કરવામાં આવી હતી। આવતીકાલે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચનું આયોજન કરવામાં આવ્યું છે, જે 5મી અને અંતિમ મેચ રહેશે। આ મેચ નિર્ણાયક સાબિત થઈ શકે છે ભારતીય ટીમ માટે। નિર્ણાયક એટલા માટે સાબિત થઈ શકે કેમ કે અત્યાર સુધીની જે યોજાયેલી ટી20 સિરીઝ છે તેમાં લગભગ 11 કરતાં વધારે સમયથી ભારતીય ટીમ અજેય રહી છે। જો આવતીકાલે યોજાનારી મેચમાં ફરીથી એક વખત ભારતીય ટીમ વિજેતા બને છે, તો આ અજેય શ્રેય છે તે યથાવત રહેશે તેમ કહેવામાં આવી રહ્યું છે। ભારતીય ટીમ અત્યારે ગુજસેલ ખાતે પહોંચી છે અને ત્યારબાદ વસ્ત્રાપુર કેશવબાગ પાસે આવેલી જે ખાનગી હોટલ છે તે હોટલની અંદર રોકાણ કરશે। આફ્રિકા ટીમ થોડા સમય પછી અહીં અમદાવાદ ખાતે આગમન કરવાની છે। આવતીકાલની જે યોજાનારી મેચ છે તેની ઉપર મદાર રહેલી છે કે આખરે કોણ જીત મેળવશે અને કોણ હારશે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે